નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. સુરેન્દ્રનગરમાં એક જ દિવસે 18 કરોડ રૂપિયાની ગાંજાની જપ્તી કરવામાં આવી. વિવિધ ખેતરોમાંથી 18 કરોડ રૂપિયાનું લીલું ગાંજુ જપ્ત કરાયું. કસવાડી ગામ પાસે આવેલા 2 ખેતરોમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો. એક ખેતરમાંથી 471 કિલોગ્રામ અને બીજા ખેતરમાંથી 550 કિલોગ્રામ ગાંજુ જપ્ત કરાયું. ગાંજાની સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હવામાનમાં અચાનક ફેરફાર બાદ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો. ભાચાઉ અને રાપર તાલુકાઓમાં આ કુદરતી આફતના કારણે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. બીજી તરફ માવઠા વાવાઝોડાના પ્રભાવથી જીરા સહિતની પાકોને નુકસાન થવાની આશંકા છે. કેનેડામાં એર ઇન્ડિયાના એક પાયલોટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડિયન પોલીસે પાયલોટને કસ્ટડીમાં લીધો અને તેના પર નશાની હાલતમાં વિમાનમાં ચડવાનો આરોપ મૂક્યો છે. પોલીસે પાયલોટની શારીરિક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને વિમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી. પરિણામે વિમાન ઉડાડવા માટે બીજા પાયલોટની મદદ લેવામાં આવી. આ વિમાન કેનેડાના વેન્કુવરથી દિલ્હી આવી રહ્યું હતું, પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો. રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભના પ્રભાવને કારણે આગામી 12 કલાકમાં બેમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. ગઈકાલે અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી આવું જ હવામાન રહેવાનો અંદાજ આપ્યો છે. ચક્રવાતની અસર પણ આ રીતે સહન કરવી પડશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટ્યું છે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 3.1 ડિગ્રી ઘટ્યું છે. નલિયામાં ન્યૂનતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું, જે સૌથી ઠંડુ સ્થાન રહ્યું. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 15.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું. 3 જાન્યુઆરીથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાથી ઠંડીની તીવ્રતા ઓછી થશે. નવસારીના ગૌરીશંકર મહોલ્લામાં બળદ અને ગાય ઘરમાં ઘૂસી ગયા. રખડતા પશુઓ ઘરમાં ઘૂસતા જ ઘરવાળાઓમાં અફરાતફરી મચી ગઈ. પરિવારના લોકો ઘર બહાર નીકળી ગયા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. પશુઓને મોટી મુશ્કેલીથી ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા. રખડતા પશુઓનો ભય સ્થાનિક લોકોમાં ફેલાયો છે. ગુરુવારે સેનાએ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક ગોળાબારૂદ અને વિસ્ફોટક બોમ્બોનો જથ્થો જપ્ત કર્યો. શંકા છે કે આ જથ્થો ડ્રોન દ્વારા પાડવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ જથ્થો ખારી ગામના ચક્કંદા બાગ વિસ્તારમાં રંગર નાળા અને પુંછ નદી વચ્ચે પડ્યો હતો. તપાસ દરમિયાન સેનાના જવાનોને ગોળાબારૂદથી ભરેલું એક થેલું અને અંદાજે 2 કિલોગ્રામ વિસ્ફોટક બોમ્બોથી ભરેલું એક પીળું ટિફિન બોક્સ મળ્યું. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે એક દારૂ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 31માં જન્મદિવસની ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી માણી રહેલા નબીરાઓ સામે કાર્યવાહી કરી છે. સાબરમતી વિસ્તારમાં આવેલા એબી ફોર્ચ્યુન હોટેલમાં કેટલાક નબીરાઓ દ્વારા દારૂ પાર્ટી યોજાઈ રહી હતી. આ મામલે મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમે હોટેલ પર દરોડો પાડ્યો. સુરેન્દ્રનગરમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. આખી રાત ચાલેલી પૂછપરછ બાદ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને વહેલી સવારે ધરપકડ કરવામાં આવી. ધરપકડ બાદ ડોક્ટર રાજેન્દ્ર પટેલને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરવામાં આવશે. અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ મામલે ઈડીએ 110 કિલોગ્રામ ચાંદી, 1.296 કિલોગ્રામ સોનું, 39.7 કિલોગ્રામ દાગીના અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલ સામગ્રીનું કુલ મૂલ્ય 45 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આરોપી હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પર બેસીને રડતી અને પોતાનો રોષ વ્યક્ત કરતી એક મહિલાને જોઈ આસપાસના લોકોનું ધ્યાન ખેંચાયું. મહિલા જાહેર રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહી હતી, જેના કારણે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ. મહિલાનો આરોપ છે કે તેનો પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવે છે અને તેને શારીરિક તથા માનસિક રીતે સતાવે છે.
ગાઝિયાબાદમાં 4 જાન્યુઆરી સુધી શાળા અને કોલેજ બંધ રહેશે. ધોરણ 1 થી 12 સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારે ઠંડી અને ઘન ધુમ્મસને કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર 14મી આંતરરાષ્ટ્રીય પુષ્પ પ્રદર્શની 2026નું ઉદ્ઘાટન કર્યું. ભારત એક ગાથા થીમ પર આયોજિત આ પ્રદર્શનમાં સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પુષ્પ ચિત્રકલા, મહિલા સશક્તિકરણ અને દિવાળી સંબંધિત કલાત્મક રચનાઓ મુખ્ય આકર્ષણ છે. ઈરાનના અનેક શહેરોમાં 3 દિવસથી હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. વધતી મહંગાઈ, બેરોજગારી અને ચલણના ઝડપી અવમૂલ્યને કારણે જનતાનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો છે. પરિસ્થિતિ એટલી બગડી છે કે જે પ્રદર્શન પહેલા માત્ર આર્થિક માંગો સુધી સીમિત હતા, હવે તે સીધા સત્તા પરિવર્તનની માંગમાં ફેરવાઈ ગયા છે. જૂનાગઢમાં ભાવનાથ મહાદેવ મેળાની જમીન પર મોટા પાયે અતિક્રમણનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વહીવટી તંત્ર દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે કુલ 57 એકર જમીનમાંથી અંદાજે 29 એકર પર ગેરકાયદેસર અતિક્રમણ કરવામાં આવ્યું છે. વ્યાપક અતિક્રમણને કારણે શિવરાત્રી મેળા દરમિયાન ભારે જોખમ ઊભું થયું છે, કારણ કે લગભગ 5 લાખ શ્રદ્ધાળુઓ સીમિત જગ્યા પર એકત્ર થવાની શક્યતા છે. સુરતમાં ઠગાઈ મામલે વાંછિત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી પકડવામાં આવ્યા છે. બંને આરોપીઓ પોલીસથી બચવા માટે ફરાર હતા. આરોપીઓએ નોકરીનો લોભ આપી 1,97,000 રૂપિયાની ઉચાપત કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સારથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની એક નાબાલિગ દીકરીના અપહરણે વ્યાપક રોષ ફેલાવ્યો છે. અપહરણ મામલે પોલીસની બેદરકારી અંગે સવાલો ઉઠ્યા બાદ અંતે મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તપાસના સ્પષ્ટ આદેશ આપ્યા છે. નવા વર્ષ પર દેશવાસીઓને ખુશ ખબર મળી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે કે દેશમાં પહેલી બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 દોડશે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન રહેશે. શિયાળામાં પ્રદૂષણ વધે છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સુરત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સચિન, પાંડેસરા, પાલસાણા અને કડોદરા જીઆઈડીસી સહિત વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણ વધારતી ફેક્ટરીઓ પર ટેકનોલોજી દ્વારા કડક નજર રાખવામાં આવશે. પાંડેસરા અને પાલસાણા જેવા પ્રદૂષણના મુખ્ય વિસ્તારોમાં 50 ફૂટ ઊંચાઈએ 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાઓ દ્વારા ફેક્ટરીઓ પર 24 કલાક 7 દિવસ દરેક દિશામાંથી કડક દેખરેખ રાખવામાં આવશે. સાથે જ જો કોઈ ફેક્ટરીની ચીમનીમાંથી 15 મિનિટથી વધુ સમય સુધી ધુમાડો નીકળશે તો તેના પર પણ નજર રાખવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં ગંભીરા પુલ ધરાશાયી થયા બાદ હવે પુલની મરામતનું કામ પૂર્ણ ઝડપે શરૂ કરવામાં આવ્યું છે. કામ દરમિયાન ઘોર બેદરકારી જોવા મળી રહી છે. પુલમાંથી નીકળેલો ડામરના કચરાને નદીના પાણીમાં ફેંકવામાં આવી રહ્યો છે. અન્યત્ર ફેંકવાને બદલે કચરો સીધો નદીમાં જ નાખવામાં આવી રહ્યો છે.